અમદાવાદ અને સુરત સહિત રાજ્યભરની અલગ અલગ આંગડિયા પેઢી પર સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જે બાદ હવે સુરેન્દ્રનગરની સૌથી વધુ આંગડિયા પેઢીને તાળા લગાવવામાં આવ્યા છે। શું છે સમગ્ર મામલો, જાણો આ વિડીયોમાં। નમસ્કાર, હું છું નિધિ સોમપુરા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। રાજ્યભરની અલગ અલગ આંગડિયા પેઢી પર ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડ્યા હતા। બોગસ એકાઉન્ટ અંગેની ફરિયાદ મળતા સીઆઈડી ક્રાઇમ દ્વારા અમદાવાદના સીજી રોડ પર આવેલા ઇસ્કોન આર્કેડની અનેક આંગડિયા પેઢી સહિત રાજ્યભરમાં 25થી વધુ જગ્યાઓ પર આંગડિયા પેઢી પર દરોડા પાડવામાં આવ્યા હતા। અમદાવાદના સીજી રોડ પર આવેલા ઇસ્કોન આર્કેડમાં અનેક આંગડિયા પેઢી આવેલી છે, જેમાં એચએમ એન્ટરપ્રાઇઝ, પીએમ એન્ટરપ્રાઇઝ, ન્યૂ આંગડિયા સહિતની અલગ અલગ પેઢી પર દરોડા પાડવામાં આવ્યા। ખોટા એકાઉન્ટને લઈને ફરિયાદ થઈ હતી, જેમાં આંગડિયા પેઢી દ્વારા ખોટા વ્યવહારો કરવામાં આવ્યા હોવાની માહિતી મળતા દરોડા પાડવામાં આવ્યા હતા। તપાસ દરમિયાન 10 કરોડ રૂપિયા રોકડા અને 1 કિલો સોનું મળી આવતા પોલીસ દ્વારા ઇન્કમ ટેક્સના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી, જે બાદ તાત્કાલિક ઇન્કમ ટેક્સની ટીમે આ તપાસમાં જોડાઈને રોકડ રૂપિયા અને સોનાની તપાસ શરૂ કરી છે। ત્યારે હવે અમદાવાદ અને સુરત બાદ ક્રાઇમ બ્રાન્ચના દરોડાની અસર સુરેન્દ્રનગરમાં પણ દેખાઈ રહી છે। સુરેન્દ્રનગરની આંગડિયા પેઢીને તાળા લગાવવામાં આવ્યા છે। સુરેન્દ્રનગરમાં આવેલી 100થી વધુ આંગડિયા પેઢીને રાતોરાત બંધ કરવામાં આવી હતી। રાતોરાત આંગડિયા પેઢી બંધ થવાને કારણે આંગડિયા પેઢીમાં થતા કરોડોના વહીવટો પણ અટકી ગયા છે। હાલ ગુજરાતભરમાં અલગ અલગ આંગડિયા પેઢી પર કાર્યવાહી ચાલી રહી છે, જે કારણથી સુરેન્દ્રનગરમાં આવેલી 100થી વધુ આંગડિયા પેઢીઓ સંચાલકો દ્વારા બંધ કરી દેવામાં આવી। ત્યારે હવે આંગડિયા પેઢી બંધ થતાં છેલ્લી ઘડીએ વેપારીઓ દ્વારા કરવામાં આવેલ રોકડ રકમના આંગડિયાઓ પણ અટકી ગયા છે। તો આ અહેવાલ તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો, તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આભાર।